નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાય દિવસોથી મોટે ભાગના છાપાઓની હેડલાઇનમાં ડોનાલ્ડ ટ્રમ્પ દેખાય છે. એટલે કે આજકાલ ન્યૂઝમાં આખા વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે અને એના જાતભાતના વર્તણૂક અને નિવેદનોને કારણે ટ્રમ્પને એવોઇડ કરવાનું કોઈને પરવડે એમ નથી. સૌથી પહેલા તો જે રીતે વેનેઝુએલા પર એમણે હુમલો કરીને એના પ્રેસિડેન્ટને કેદી બનાવ્યા, એમાં તો જો કે વેનેઝુએલાને સત્યાનાશ પાડનાર આ લોકો જ હતા અને આજે ત્યાંના પ્રેસિડેન્ટને કેદી બનાવીને લાવ્યા. એને પ્રીડિસેસર એની અગાઉના જે પ્રેસિડેન્ટ હતા એને વેનેઝુએલાના પપ્પુ રાહુલ ગાંધી કહેવાય એવા હતા કે જેણે આખા દેશની સત્યાનાશ પાડ્યો. કોમ્યુનિસ્ટ વિચારસરણીને કારણે લોકોએ એક બસમાં બેસવા એક ટિકિટ ખરીદવા માટે 1 કરોડ ત્યાંનું ચલણ લઈને જવું પડતું. કોથળા ભરીને પૈસા આપો તારે બ્રેડ મળતી હતી, એવી હાલત હતી. એનીવે, હવે આપણે ડોનાલ્ડ ટ્રમ્પની વાત પર પાછા આવીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચે પણ જે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું ઘણા વખતથી, એ થોડું વધારે તેજ બન્યું છે. કારણ કે અમેરિકાના સ્પોક્સ પર્સન એવું કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ફોન નથી કર્યા અને અમેરિકાને એવોઇડ કરવાની કોશિશ કરી છે, એટલે ટેરિફ વધારવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ આપણા ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે એમની સાથે વારંવાર કોમ્યુનિકેશન અમેરિકા સાથે કરવામાં આવ્યું હતું, પરંતુ એમનો રિસ્પોન્સ ઠંડો હતો. આ એક વાત થઈ. બીજી વાત પેરેલલ ચાલી રહી છે આંતરરાષ્ટ્રીય રાજકારણ ક્ષેત્રે એ ઈરાનમાં જે થઈ રહ્યું છે એની, પણ એ આખો અલગ વિષય છે અને એના પર આપણે એક બીજો વિડીયો બનાવીશું. આ બાબતે આજે ટ્રમ્પની બાબતે, ટ્રમ્પની પોલિસી કે એનું ગાંડપણ અથવા તો એનું આપણે છે કે મેથડ છે એના ગાંડપણમાં કે નહીં, એ માટે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. વિક્રમભાઈ નમસ્કાર, દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, આપણે ઘણા દિવસ પછી મળી રહ્યા છે અને વચ્ચેના ગાળામાં ટ્રમ્પનું કહેવાતું ગાંડપણ આખી દુનિયાએ જોયું. તમારું શું એસેસમેન્ટ છે આ બાબતે? જો વિક્રમભાઈ, દર્શકોને એક વાત કહી દઈએ, ગાંડપણ હોય ને ત્યાં આગળ થોડી બુદ્ધિ પણ હોય, શાતેર પણ. હું એવું માનું છું કે ટ્રમ્પ ગાંડો નથી. there is a method in his madness. આ સમજાવવા માટે મારી પાસે કેટલાક કારણો છે, કેટલાક ઐતિહાસિક તથ્યો છે. અમેરિકાએ છેલ્લા 50 વર્ષથી, આમ જોઈએ તો બીજા વિશ્વયુદ્ધના અંત પછી જ 70ના દાયકામાં એક થિયરી બનાવી હતી જેને આપણે મનરો ડોક્ટ્રીન કહીએ છીએ. એ મનરો નામની વ્યક્તિએ બનાવેલી સિદ્ધાંત એટલે મનરો ડોક્ટ્રીન કહીએ છીએ. તે વખતે જસ્ટ શીત યુદ્ધ શરૂ થયું હતું. યુએસએસઆર તે સમયનું, એટલે રશિયાની પહેલાનું જે આખું રાજ્ય હતું તે અને યુએસએ વચ્ચે. આ મનરો ડોક્ટ્રીન અમલમાં આવ્યા પછી, એટલે સિદ્ધાંત બન્યા પછી, આજે પહેલી વાર આપણે જોઈ રહ્યા છે કે ટ્રમ્પ ઓપનલી કહી રહ્યો છે, કેમ કે એણે આ વર્ષનું એનું નેશનલ સિક્યોરિટી ડોઝિયર બહાર પાડ્યું યુએસએનું, ડોનાલ્ડ ટ્રમ્પે. એમાં ચોખ્ખી વાત કહી છે કે અમે મનરો ડોક્ટ્રીનને અનુસરીને અમારા હેમિસ્ફિયરમાં, એટલે કે ધરતીના અમારા ગોળાર્ધમાં બીજા કોઈની કોઈ પણ પ્રકારની દખલગીરી ચલાવી લઈશું નહીં. એટલે યુએસએ બહુ સ્પષ્ટ કરી દીધું છે કે પશ્ચિમી હેમિસ્ફિયરમાં, પશ્ચિમી ગોળાર્ધમાં, વેસ્ટર્ન હેમિસ્ફિયરની અંદર ખાલી યુએસએની એક હથ્થું દાદાગીરી ચાલશે. આનું પહેલું પગલું એ લીધું એ લોકોએ, પનામા કેનાલ બંધ કરી દીધી. પનામા કેનાલ બંધ કરી એનું કારણ શું હતું કે પનામા કેનાલની બંને તરફ ચાઇનીઝ કંપનીઓએ અડ્ડો જમાવ્યો હતો. તેને સાફ કરી નાખ્યું. જો આ બધા ક્યાંક ને ટ્રમ્પની નીતિ એક જ દેખાય છે અને તે ચાઇનાને ટાર્ગેટ કરવું મુખ્યત્વે. હવે આ વેનેઝુએલા પર આક્રમણ કર્યું. વેનેઝુએલાના પ્રમુખ મદુરોને એને કિડનેપ કરીને ઉચકી લીધા. આ ઇનસાઇડ જોબ છે સીઆઈએનું. તમે જેની હુગો ચેવેઝની વાત કરી, એ પ્યોર કમ્યુનિસ્ટ માણસ અને તેણે દેશનું ધનોત્પોનોત વાળ્યું.
ત્યાં આગળ ઇન્ફ્લેશન આજે લગભગ 48% પર છે વેનેઝુએલાની અંદર. પણ વેનેઝુએલા કુદરતી તેલના ખજાનાનો ભંડાર છે. આજે પણ હજુ વિશ્વનું ટોટલ પેટ્રોલિયમ ક્રૂડમાંથી 20% વેનેઝુએલાની અંદર છે. એટલે જેનો એની ઉપર કબજો હોય તેનો ઓઇલ ઉપર અને પેટ્રો ડોલર ઉપર કબજો રહે. હવે જુઓ, આખી વાત ઓઇલ અને ડોલર પર આવે છે. ટ્રમ્પ નથી ઈચ્છતો કે ભારતની જેમ જે રીતે ભારત રૂપિયામાં વ્યવહાર કરે છે તેલ લઈને, ગલ્ફમાંથી પણ ભારત યુએઈ માંથી તેલ લે છે તો તેની સાથે યુએઈ દિરહામ અને ભારતના રૂપીમાં ઘણો બધો ધંધો કરે છે. તે નથી ઈચ્છતું. તે ડોલરની ઇજારાશાહીને ચાલુ રાખવા માંગે છે. એ લોકોને બચવા માટે, કેમ કે યુએસએ નું અર્થતંત્ર બહુ ઝડપથી બહુ ખરાબ થઈ રહ્યું છે, ડૂબી રહ્યું છે. એ અર્થતંત્રને રોકી રાખવા માટે એક વસ્તુ એ લોકો માટે અનિવાર્ય છે અને તે છે યુએસ ડોલર, જે વિશ્વની રિઝર્વ કરન્સી છે, તેને ચાલુ રાખવી. હવે જુઓ, અહીંયા આગળ એક તરફ પનામા કેનાલ લીધા પછી એમણે વેનેઝુએલા પર સત્તા પલટો કર્યો, પણ એ સત્તા પલટો નથી પૂર્યો. જો એમના જ ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટને પ્રેસિડેન્ટ બનાવી દીધા, લેડી છે, મધુરોને ઉંચકી લીધો ત્યાંથી. આ શું હતું? આ એક લોકોને બતાવ્યું કે ભાઈ અમે જે ધારીએ કે અમે કરી શકીએ છીએ. એ ઉપરાંત તેને સ્પષ્ટપણે કહ્યું કે 50 મિલિયન બેરલ્સ વેનેઝુએલન ઓઇલ ને હું કંટ્રોલ કરીશ, હું ઈચ્છીશ તેને વેચીશ, તે ભાવે વેચીશ. એટલે બધી વાત અહીં પેટ્રોલ ડોલરને કંટ્રોલ કરવાની છે. એને એવું નથી કે તેલ નથી આપવું કોઈને. ચીનને તેલ પણ આપશે, પણ રેગ્યુલેટેડ કરશે, કંટ્રોલ કરશે. એને યુએસએ સાથે ડીલિંગ ચીનને કરવું પડશે, એટલે ચીને પણ ડોલરમાં જ ધંધો કરવો પડશે, યુઆનમાં નહીં કરે. એવી જ વાત ભારતની પણ આવશે, એ જ વાત રશિયાની પણ આવશે. જ્યારે રશિયા કરી શકશે, રશિયાને તો રશિયાના એકાઉન્ટ કોન્ફિસ્કેટ કરેલા છે. અત્યારે ડોલરની જે રિઝર્વ કરન્સી છે એના કારણે શું થાય છે ખબર છે? કે ડોલરમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ટ્રેડ થાય ત્યારે વિક્રમભાઈ બહુ સીધું ગણિત છે. આપણે ભારતીય રૂપિયામાં ચૂકવીએ અને અમેરિકી કંપની હોય તો તેને ડોલરમાં મળે. યુરોપની કોઈ ફ્રાન્સની કંપની, માની લો કે રફાયેલ છે, તો રફાયેલને ફ્રેન્ચ ફ્રેન્કમાં કે યુરોમાં પૈસા મળે. પણ થાય શું? એ વચ્ચેના રેગ્યુલેટર જે યુએસ બેઝ બેન્કો છે, સ્વિફ્ટનું જે ટ્રાન્ઝેક્શન થાય છે એનું જે કમિશન છે તેનાથી ડોલર જીતતો છે. આજે જો વિશ્વભરમાં ડોલરનો મધ્યસ્થી વાળો ટ્રેડ, સ્વિફ્ટની મધ્યસ્થી વાળો ટ્રેડ બંધ થઈ જાય, આપણે યુએસ ડોલરને એક બાજુ જ મૂકી દઈએ કે ભારતની જેટલી જરૂરિયાતો છે, 10 જરૂરિયાતો, જો હું એક જગ્યાએ દિરહમ આપીને, એટલે કે રૂપિયા દિરહમમાં વ્યવહાર કરવાનો, બીજી જગ્યાએ રૂપિયા યેનમાં કરવાનો, ત્રીજી જગ્યાએ રૂબલમાં કરવાનો, ચોથી જગ્યાએ શિલિંગમાં કરવાનું, પાંચમી જગ્યાએ યુરોમાં કરવાનું, ડોલર ક્યાં આવ્યો વચમાં? અને જ્યારે ડોલર વચમાં નથી આવતો ત્યારે અમેરિકી અર્થતંત્રને બે નુકસાન થાય છે. એક તો ફાઇનાન્શિયલ નુકસાન, જે કમિશનનું થાય તે તો થાય જ, સાથે સાથે તેમને ખબર નથી પડતી કયો દેશ શું કરી રહ્યો છે. આ તો સ્વિફ્ટની જે મેથડ છે, આખી ઇન્ટરનેશનલ સ્વિફ્ટની પદ્ધતિ છે, તે યુએસ બેઝ છે. એટલે ટૂંકમાં તમે એક ટ્રાન્ઝેક્શન ઇન્ટરનેશનલ આજે પણ દુબઈ કરો દાખલા તરીકે, તો અહીંયાથી આ સ્વિફ્ટમાં તમે ટ્રાન્ઝેક્શન કરો એટલે ભારતીય રૂપિયા, ભારતીય ટ્રેડર નું સ્વિફ્ટમાં જશે. સ્વિફ્ટની બેંક એનું પર્સન્ટેજ કાપશે અને પેલી બાજુ દિરહમમાં ચૂકવણી કરશે. વચ્ચેનો ડોલર હજુ હટતો નથી. એક જમાનામાં તે 72-73% હતો, તે આજે ઘટીને 42-43% પર આવી ગયો છે. હવે આનાથી નીચે જાય એટલે ડોલરની જે હેજીમની છે તેને બરકરાર રાખવું હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે કમ્પલસરી પેટ્રો ડોલરને જીવતો રાખવો પડે. એક તરફ સાઉદી અરેબિયા, યુએઈ
એટલે ગલ્ફના કન્ટ્રીઝ, અને બીજી તરફ વેનેઝુએલન ઓઇલ, આ બેનો કબજો, બે પર અંકુશ જો યુએસ નો હોય તો યુએસએ પેટ્રો ડોલરનો લગભગ 60-70% માર્કેટ કબજે કરી શકે. હવે ભારત સીધું ટ્રેડિંગ કરે વેનેઝુએલા સાથે તો વેનેઝુએલા કરન્સીમાં કરશે, ત્યાં ડોલર ક્યાં આવશે? પણ જો ડોનાલ્ડ ટ્રમ્પે કબજો જમાવેલો હોય ત્યાં આગળ અને એ કહેશે તો ભારતે પણ જે પણ ટ્રેડિંગ કરવું હશે વેનેઝુએલન ઓઇલ સાથે, ઓઇલ બાબતે તમારે ડોલરમાં કરવું પડશે. એટલે એક તો ડોલરને બચાવવાની વાત છે. બીજી વાત ત્યાં આગળ એવી છે, મેં કહ્યું તેમ મનરો ડોક્ટ્રિન. હવે વેનેઝુએલા પછી નંબર આવવાનો છે, આપણે ઈરાનની વાત આજે નથી કરવાનો, પછી નંબર આવવાનો છે ગ્રીનલેન્ડનો. હવે ગ્રીનલેન્ડ એ બહુ મોટો વિશાળ ભૂમિ પ્રદેશ છે, પણ વસ્તી એની 55,000ની. ત્યાં આગળ ગ્રીનલેન્ડમાં બહુ બધા જાત જાતના કુદરતી ખનીજો અને રેર અર્થ મળે છે. એ અત્યારે ડેનમાર્કના કબજામાં છે. હવે ડેનમાર્ક નેટોનું એક સભ્ય છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નેટો. એટલે એમાં યુરોપના 35 દેશો છે અને અમેરિકા છે, કેનેડા છે, યુએસએ છે, કેનેડા છે. હવે ડેનમાર્કની પાસેથી અને છીનવી લેવું છે, ડોનાલ્ડ ટ્રમ્પને છીનવી લેવું છે ગ્રીનલેન્ડ. આ ગ્રીનલેન્ડ માટેની પણ યુએસએની ડિમાન્ડ 45 વર્ષ જૂની છે. એટલે મેં કહ્યું ને, there is a method in his madness. પણ હિમાંશુભાઈ, એક વાત આપણે અહીંયા ચર્ચા કરીએ કે આટલા વર્ષોમાં ઘણા બધા પ્રેસિડેન્ટ આવી ગયા અમેરિકામાં, બધાનો લગભગ એજન્ડા તો સરખો જ હતો કે અમેરિકાને સુપ્રીમ રાખવો આખા વિશ્વમાં, એનો ઝંડો નીચે નહીં પડવો જોઈએ. પણ ટ્રમ્પ જે ઓપનલી કરી રહ્યા છે અને ખાસ કરીને જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એને કારણે થોડું મતલબ કે વધારે વિવાદ થયો છે. બીજી વાત એક છે કે જે આપણા દેશના નરેન્દ્ર મોદીના ક્રિટિક્સ છે, એમના ટીકાકારો છે, એ લોકો એમનું સ્ટેન્ડ એવું છે કે નરેન્દ્ર મોદી ટ્રમ્પથી દબાઈ ગયા છે અને ભારતનું વલણ દેશ હિતમાં નથી, એટલે ભારતની વિદેશ નીતિ અને ફક્ત આટલી નાની બાબત ઈગોને હિસાબે નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે પંગો લેવો જોઈએ નહીં. પરંતુ ભારતનું જે વિદેશ મંત્રાલય છે એ કહે છે કે આ વાત ખોટી છે. તો બહુ જ ખોટી વાત છે. જુઓ, સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ. મને તો જે સિમ્પલ સમજ પડે છે, ઘણી વાર મૌન એ સૌથી મોટું હથિયાર છે. કોઈ માણસ રોજ સવારે ઉઠીને કે રોજ રાતના સૂતી વખતે 2 વાગે જતા પહેલા એક ટ્વીટ કે નરેન્દ્ર મોદી તો મારા દોસ્તાર છે, આજે એનો ફોન આવ્યો હતો કે આજે એનો ફોન આવશે, અને ભારત તો અમારી પાસેથી F-18 હોર્નેટ ખરીદશે, F-21 ખરીદશે, અપાચે હેલિકોપ્ટર ખરીદશે, આ ખરીદશે, તે ખરીદશે. એ બધી વાર્તા હું મનગઢ બનાવું અને એનો ટ્વીટ કરી દો. હવે એનો જવાબ આપવાની શું નરેન્દ્ર મોદીને જરૂર છે? ભારતે તો જવાબ આપી દીધો ને. રફાલ સાથે વાત કરીને 114 રફાલ લેવાના એ વાત નક્કી કરી દીધી. આવતા મહિને ઇમેન્યુઅલ મેક્રોન, ફ્રાન્સનો પ્રેસિડેન્ટ, અહીંયા આવી રહ્યા છે. ભારતે તો એ વસ્તુ નક્કી કરી દીધી કે ભાઈ એને 6 ડીઝલ સબમરીન ક્લાસ, 6 ડીઝલની સબમરીન જોઈએ છે. હવે એ જર્મની પાસેથી બનાવડાવ, જર્મની સાથે મળીને સહયોગથી બનાવશે મઝગાંવ ડોકમાં, ટેકનોલોજી ટ્રાન્સફર સાથે. એટલે ભારત તો જ્યાં આપવાનું હોય ત્યાં, એટલે જ્યાં ઘણી વાર શું થતું હોય છે વિક્રમભાઈ, રાજનીતિની અંદર અને ડિપ્લોમસીની અંદર સીધો જવાબ આપીને તમે મોઢું શું કામ બગાડો? તમે એને બીજે દિવસે તમારી ડીલ કરીને જવાબ આપી દો કે ભાઈ તે જે કહ્યું તે ખોટું છે. કેમ? ડોનાલ્ડ ટ્રમ્પ અને એમાં ફ્રસ્ટ્રેટ થઈ જાય અને કહે કે મેં 4 વાર ફોન કર્યો, નરેન્દ્ર મોદી મારો ફોન નથી ઉચકતા. ભાઈ શા માટે તારો ફોન ઉચકે? મારા 140 કરોડમાંથી 22 કરોડ ખેડૂતો અને પશુપાલકો ના હિતને નેવે મૂકીને, કેમ કે તમે મોટું રાષ્ટ્ર છો, તમારી બધી વાત મારે જીનેટિકલી મોડિફાઈડ બીજ લઈને માની લેવી? ભારતના એગ્રીકલ્ચરલ સેક્ટરને, ડેરી સેક્ટરને, પોલ્ટ્રી સેક્ટરને શું અમેરિકાની વાત માની લઈને અમેરિકાની દોસ્તી માટે મારે ખુલ્લી કરી દેવી? 22 કરોડ ખેડૂતોના
આજીવિકાનો સવાલ છે. અને નરેન્દ્રભાઈએ બહુ સ્પષ્ટ કહ્યું હતું, મને ખબર છે આના માટે મારે બહુ મોટું બલિદાન આપવું પડશે, જે હું આપવા તૈયાર છું, પણ હું મારા ખેડૂતોને, મારા મછુઆરાઓને, મારા પશુપાલકોને, મારા ડેરી ઉદ્યોગના લોકોને છોડી નહીં દઉં. એક 10 ઉદ્યોગપતિઓ અમેરિકામાં વસતા એનઆરઆઈ ઉદ્યોગપતિઓની જીત અને એ લોકોની દાદાગીરી કે ભારતે નમતું જોવું જોઈએ, નરેન્દ્ર મોદીએ ઈગો ના કરવો જોઈએ. અહીંયા ઈગોનો તો સવાલ જ નથી સાહેબ, ઈગોનો તો સવાલ જ નથી. પણ સૌથી મહત્વની વાત તો એ છે વિક્રમભાઈ, અત્યારે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સ્થિતિ કંઈક એવી છે કે યુએસએ અને યુરોપ ઝઘડે એવું છે. એ લોકોનો ઝઘડો શરૂ થઈ ગયો છે ગ્રીનલેન્ડને લીધે. આજથી 4 દિવસ પહેલા બ્રસેલ્સની અંદર યુરોપિયન યુનિયને એક બાજુ એક બેઠક કરી, યુએસએ અને નેટો કન્ટ્રીઝ બેઠક કરે છે આપણે રશિયા સામે કઈ રીતે લડવું યુક્રેનમાં. અને એ બેઠક પૂરી થાય છે અને યુરોપિયન દેશના પ્રતિનિધિઓ બીજા રૂમમાં જાય છે, ત્યાં એ લોકો બેઠક કરે છે કે આપણે યુએસએ સામે કઈ રીતે લડવું. કેમ કે ગ્રીનલેન્ડને જો લઈ લે છે તો ડેનમાર્ક એની સામે પડશે. ડેનમાર્ક ઇઝીલી નહીં આપી દઈએ. ડેનમાર્ક એ નેટોનું સભ્ય છે. આજે જુઓ તમે 2026ની સાલની શરૂઆતથી મોટા મોટા નેટો કન્ટ્રીઝ, યુરોપિયન કન્ટ્રીઝના રાષ્ટ્રપ્રમુખો અને પ્રધાનમંત્રીઓ ક્યાં મુલાકાતે આવે છે? ભારત. 26મી જાન્યુઆરીએ આખું યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ, આખું યુરોપિયન યુનિયનનું આખી કેબિનેટ ઉર્સુલા એન્ડ્રુસની સાથે રિપબ્લિક ડે ભારતના મહેમાન છે. ત્યારે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ટ્રીટી થવાની છે, FTA, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, જેના માટે ડોનાલ્ડ ટ્રમ્પ બૂમાબૂમ કર્યા કરે છે, યુએસએ સાથે કરો, યુએસએ સાથે કરો, અમારી સાથે કરો. પણ એની કન્ડિશન શું યુએસએની? યુએસએની કન્ડિશન એ કે અમે હથિયાર આપીએ તમને અને અમે કહીએ ત્યાં ત્યાં વાપરવાના. હવે આ તો ક્યાંનો નિર્ણય આવ્યો સાહેબ? કઈ રીતે સ્વીકારવું આ કે જો ભારતે 110 મિલિયન આપીને 114 રફાલ લીધા તો શું ફ્રાન્સ કહેશે ત્યાં વાપરશે કે ભારત પોતાની જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરશે? એટલે યુએસએની દાદાગીરી વધારે પડતી છે અને એ દાદાગીરીનો ઘણીવાર ન બોલ્યામાં 9 ગુણની જેમ તમે મૌન રહીને જવાબ આપો ને જ્યારે, એ તો વાત 100% સાચી છે પરશુભાઈ આપની, કારણ કે જીઓ પોલિટિક્સમાં તમે દર વખતે બોલવાની જરૂર નથી હોતું, પણ આપણા દેશના કેટલાક ટીકાકારો સમજી નથી શકતા. પણ બીજી એક વાત પણ આપણે જે આખર છેલ્લો એક પોઈન્ટ હું કહી દઉં કે ભાઈ જે રીતે અમેરિકા અને યુરોપ વચ્ચે પણ તંગદિલી વધી રહી છે એ જોતા એવું લાગે છે કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન થોડા વખતમાં, થોડા મહિનામાં જ, વર્ષોની વાત તો જવા દઈએ, આ કંઈક અલગ જ જોવા મળશે. ભવિષ્યમાં યુકે અને અમેરિકા પણ સામસામે થઈ જાય એવું બની શકે, કારણ કે અલ્ટિમેટલી યુકે પણ, ઇંગ્લેન્ડે પણ યુરોપિયન દેશો સાથે રહેવું પડશે બાકીના. હા હિમાંશુભાઈ. નહીં, મારે નાનકડી વસ્તુ કેવી છે આમાં, જુઓ વેસ્ટર્ન યુરોપ તો હજુ પણ ઠીક છે, યુકે, ફ્રાન્સ, આપણે જર્મની તો હજુ પણ ઠીક છે, પણ ઈસ્ટર્ન યુરોપના દેશો છે ને, 2026માં જ તમને એ લોકોનું સ્થળાંતર થતું કે માઇગ્રેશન થતું યુએસએ ટુ રશિયા થઈ જાય તો મને કોઈ નવાઈ નહીં લાગે. કેમ કે જુઓ હવે પુતિને પણ જવાબ નથી આપ્યો. લોકોને એ ખબર નથી પડતી કે આટલી બધી વાર્તા કરી, આટલી બધી એ કરી, પુતિનને દબડાવ્યો, આમ કર્યો, તેમ કર્યો, ટ્રમ્પ ગમે તેમ બોલ્યો, પૃથ્વીને શું જવાબ આપ્યો? પુતિને જવાબ આપ્યો એનું ભારતનો જેવી રીતે પ્રલય છે એના જેવું જ કંઈ ઓર્સેનિક કરીને ત્યાં મિસાઇલ છે. એ મિસાઇલની રેન્જ 2,500 કિલોમીટરની છે. એટલે ઇફેક્ટિવલી આખું યુરોપના તમામ શહેરો, પછી એ પેરિસ હોય, જર્મનીનું કોઈ ટાર્ગેટ હોય, ઇટલીનું કોઈ ટાર્ગેટ હોય, કવરમાં આવી જાય છે. આને તો ખાલી ઓર્સેનિક ચલાવે છે, પેલોડ નહોતો, એમાં બોમ્બ નહોતા, પણ એને કહી દીધું કે બેટા
તમે બૂમાબૂમ કરો છો ને કરતો રહો, પણ જો આ છે હું તૈયાર છું તમારા માટે. અને બનવાનું છે કંઈક એવું કે પૂર્વ યુરોપના રાષ્ટ્રો છે, પોલેન્ડ છે, હંગરી છે, રૂમાનિયા છે, કે જે એક જમાનામાં સોવિયત યુનિયન સાથે બહુ ઘનિષ્ઠતા ધરાવતા હતા, ગરોબો ધરાવતા હતા, તે બધા ફરી પાછા રશિયાના એમાં બેસી જાય. વોર્સો પેક્ટ જે હતો ને એક જમાનાનો, એ કંઈક નવા સ્વરૂપમાં પાછો ઊભો થાય તો મને તો કોઈ નવાઈ લાગતી નથી. કદાચ વાર લાગશે, પણ બીજી તરફ એ બી જુઓ તમે, ઇટલી, જોર્જિયા મેલોની અને ફ્રાન્સ, ઇમેન્યુઅલ મેક્રોને એ લોકોએ IMFમાં અપ્લાય કરી દીધું છે. એટલે પાકિસ્તાનની જેમ જ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તમને પૈસા આપશે ત્યારે તેમના દેશ ચાલશે. અને મજાની વાત એ છે કે ટ્રમ્પ અત્યારે પડ્યા છે બ્રિક્સ તોડવામાં, અને યુરોપિયન યુનિયનના બે રાષ્ટ્રો, યુરોપિયન યુનિયનના રાષ્ટ્રો ફ્રાન્સ અને ઇટલી જેવા, તે લોકોને બ્રિક્સમાં એન્ટ્રી જોઈએ છે. અત્યારે વાતાવરણ બહુ જ એટલે પ્રવાહી વાતાવરણ છે, બરાબર. ભેગી થઈ શકે. એટલે ટૂંકમાં આપણે કહીએ તો જે નરેન્દ્ર મોદીની જે રિએક્શન છે આખા વિવાદમાં, કે મૌન રહીને જોયા કરો શું થઈ રહ્યું છે, એ શ્રેષ્ઠ છે. થેન્ક યુ વેરી. ફિલ્મ જુઓ ને પોપકોર્ન ખાવ ને. યસ બરાબર. જ્યારે પોપકોર્ન ખાવાનો સમય છે ત્યારે બૂમાબૂમ કરવાની શું જરૂર છે? જી હિમાંશુભાઈ, મજા માણો અત્યારે. હા, એટલે નરેન્દ્ર મોદી કદાચ એમના એક્શન દ્વારા વધુ કહેવા માંગે છે એવું આપણે માની લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે જોડાયા અમારી સાથે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.